લોકસભા ચૂંટણી ન લડવાનું ખોડલધામના નરેશ પટેલનું એલાન। અરવલ્લીના માલપુરમાં ધાર્મિક કાર્યક્રમની અંદર નરેશ પટેલે આ એલાન કર્યું, ચૂંટણી નહીં લડું, સારા ઉમેદવારને ચોક્કસ મદદ કરીશ। નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે, જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવું ત્યાં જરૂરથી બેકિંગ કરશું। તો જે રીતે કહ્યું છે કે સારા ઉમેદવારને જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ એમને મદદ કરીશું, પરંતુ લોકસભાની ચૂંટણી નહીં લડવાનું ખોડલધામના નરેશ પટેલે એલાન કર્યું છે। અરવલ્લીના માલપુરની અંદર ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને ત્યાં નરેશ પટેલે આ નિવેદન કર્યું છે, ચૂંટણી નહીં લડું, સારા ઉમેદવારને ચોક્કસની મદદ કરીશ તેવી વાત તેમણે કરી છે। તો વિધાનસભા ચૂંટણી વખતે પણ નરેશ પટેલ ચૂંટણી લડશે તે પ્રકારની અટકળો સામે આવી હતી। હવે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર તેવી વાતોને તેમને પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને તેમને એલાન કર્યું છે કે લોકસભાની ચૂંટણી તેઓ નથી લડવાના। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુએ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। લલિતભાઈ, ફરી એકવાર નરેશભાઈએ કહ્યું છે, નરેશ પટેલે કહ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે, શું કહેશો? નરેશભાઈ આની પહેલા પણ ઘણા સમયથી ચર્ચાનો વિષય હતો કે નરેશભાઈ પટેલ રાજનીતિમાં આવશે, કયા પક્ષમાં જશે, એ ઘણી બધી ચર્ચાઓ લાંબો દોર ચાલ્યો, પરંતુ નરેશભાઈ અને એના પરિવારે માનસિક રીતે એવું નક્કી કર્યું હોય એવું સ્પષ્ટપણે મને ખ્યાલ છે કે રાજનીતિથી દૂર રહી અને સમાજની સેવા કરવી। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નરેશભાઈના મુદ્દે કંઈક ને કંઈક ચર્ચાઓ સમાજની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ચાલતી હોય છે। આજે નરેશભાઈએ જે સ્પષ્ટતા કરી, હું ખરેખર એમને આવકારું છું એ વાતને કે નરેશભાઈએ ચૂંટણી ન લડવાનો જે નિર્ણય કર્યો છે એનો વર્ષોથી નિર્ણય છે, અને જો અત્યાર સુધીમાં એને રાજનીતિમાં આવવું હોત કે ચૂંટણીઓ લડવી હોત તો એ ભૂતકાળની અંદર પણ ચૂંટણીઓ લડી શક્યા હોત અને જીતી શક્યા હોત, પરંતુ એને આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂક્યો છે। અત્યારે સૌરાષ્ટ્રની અંદર ચર્ચા ચાલુ હતી કે નરેશભાઈ લોકસભા લડશે। આજે નરેશભાઈએ જે કાંઈ જાહેરાત કરી છે એ ખરેખર આવકારદાયક છે। જી આભાર લલિતભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।